ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સંયોજકતા બંધનવાદ શીખીને આવ્યા, સિગ્મા અને પાઈબંધ શીખીને આવ્યા. તદુપરાંત સંકરણ કઈ પ્રકારે થઈ શકે એ આપણે જોયું. એનું એક ઉદાહરણ આપણે જોયા હતા, SP, SP2 અને SP3. આજના લેક્ચરની અંદર આપણે આ સંકરણને વધારે ડિટેલમાં સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તમને સંકરણમાં આપ્યું છે SP સંકરણ. તો કે SP સંકરણ એટલે શું? તો કે એક S કક્ષક હોય વત્તા એક P કક્ષક, SP. ઓકે, કુલ કક્ષક કેટલી થઈ? 2. એમાં S કક્ષક એની લાક્ષણિકતા કેટલી? તો X છે કેટલી? S કક્ષક એક જ છે અને કુલ કેટલી છે? 2. 1/2 ગુણ્યા 2 1/2 ગુણ્યા 100 એટલે કેટલા ટકા આવે? 50%. તો X લાક્ષણિકતા 50% થઈ. એ જ રીતે P માટે બી કુલ 2માંથી કેટલો ભાગ P છે? એક જ છે એટલે 1/2 ગુણ્યા 100 એટલે P પણ કેટલા ટકા થાય? 50%. એટલે S 50% અને P પણ 50% થાય. તો જુઓ SP સંકરણ કેવી રીતના રચાય. તો કે આ પ્રકારના સંકરણમાં એક S કક્ષક હોય અને એક P કક્ષક હોય. એક S અને એક P, એ બંને મિશ્ર થાય અને બે સમાન SP કક્ષકો રચે છે. SP સંકરણ માટે યોગ્ય કક્ષકોમાં S અને PZ કક્ષકો પણ છે. એટલે કે જો સંકર કક્ષકો Z ધરી ઉપર હોય તો દરેક SP સંકર કક્ષકને 50% S લાક્ષણિકતા મળે અને 50% P લાક્ષણિકતા હોય છે, જે હમણાં મેં તમને સમજાવ્યું. Pમાંથી કઈ ભાગ લે? PZ કક્ષક ભાગ લે. યાદ રાખજો, Pમાં કુલ 3 હોય. કઈ 3 હોય? PX, PY અને PZ. એમાંથી S જોડે કઈ કક્ષક ભાગ લે? તો કે PZ કક્ષક. લખ્યું છે કે એવો અણુ કે જેમાં મધ્યસ્થ પરમાણુ SP સંકૃત કક્ષકો ધરાવે છે તે સીધી જ બીજા 2 મધ્યસ્થ પરમાણુ સાથે જોડાય છે અને રેખીય ભૂમિતિ દર્શાવે છે. આ પ્રકારનું સંકરણ વિકર્ણીય સંકરણ તરીકે ઓળખાય છે. કેવું? રેખીય ભૂમિતિ ધરાવે છે. યાદ રાખવાનું એ બંને SP સંકૃત કક્ષકો Z ધરી પર એકબીજાની વિરુદ્ધ પ્રક્ષેપી ધન અને ઘણો નાના ઋણ પિંડક તરીકે ગોઠવાય છે. આના પરિણામે બંધ કેવો બને? મજબૂત બને છે. જો તમને એક આકૃતિ દર્શાવું એટલે તમને ખબર પડશે. અહીંયા આકૃતિ તમને આપી છે. જુઓ, આપણને આ Z ધરી એ Z માટે આ S બતાવ્યું અને Z માટે આ P બતાવ્યું. તો અહીંયા આગળ એ સંકરણ થઈ ગયું. કઈ રીતે સંકરણ થયું? તો કે બંને પ્લસ અહીંયા રાખ્યા, માઇનસ વચ્ચે. એટલે કે જુઓ, તમને જોવા મળે અહીંયા BCl2માં એટલે બેરેલિયમ માટે છે અને આ ક્લોરીનની PZ કક્ષકો. અહીંયા ગાડી આ જે બંધ બન્યો એ સિગ્મા બંધ બનાવ્યો, વચ્ચે માઇનસ છે એટલે રેખીય રચના થઈ. એક સીધી રચના. સીધી રચના એટલે રેખીય રચના કહેવાય. 180° ખૂણો બને. કેટલો ખૂણો બને? 180°. એટલે આ થયું SP સંકરણની આકૃતિ. ઓકે, હવે આપણે જોઈએ SP2 સંકરણ.
તો કે sp2 સંકરણમાં શું હોય તો કે નામ ઉપરથી જ ખબર પડે, એક એસ અને બે પી કક્ષકો હોય, એટલે sp2 પી કેટલી કક્ષકો 2 અને એસ એક જ અને પી 2 કક્ષકો હોય એટલે ઉપર 2 લખાય એટલે થાય sp2 સંકરણ. તો જો લખ્યું છે એમાં એક પરમાણુની ઓછી ઉર્જા તફાવત ધરાવતી એક ns અને 2 np કક્ષકો સમિશ્રણ પામીને સમતુલ્ય 3 કક્ષકો રચે તો એને sp2 સંકરણ કહે છે અને આ પરમાણ્વીય કક્ષકોને sp2 સંકૃત કક્ષકો કહે છે. ઓકે, હવે sp2માં કુલ કેટલી કક્ષકો હોય તો કે એક એસ અને 2 પી, કુલ 3 હોય. તો એસની લાક્ષણિકતા કેટલી તો કે 1/3 આવે, કારણ કે એસ એક જ છે, ભાગ્યા કુલ અને ઇન્ટુ 100 એટલે કેટલા ટકા થયા 33.33%. અને પી કેટલા થાય તો કે 2/3 ગુણ્યા 100, 2 છે ને પી એટલે 2/3 ગુણ્યા 100 એટલે કેટલા થાય તો કે 66.67%. એટલે એસ લાક્ષણિકતા 33.33% પી લાક્ષણિકતા 66.67%. તો લખ્યું છે 33% એસ લાક્ષણિકતા હોય છે, 66.67% પી લાક્ષણિકતા હોય છે. હવે sp2માં અપાકર્ષણ પામીને કેટલા અંશે ગોઠવાય 120 અંશે ગોઠવાય છે ત્રિકોણના 3 ખૂણાઓમાં. એટલે લખ્યું છે કે sp2 સંકૃત કક્ષક સમતલમાં એકબીજાથી 120 અંશને ખૂણે પ્રક્ષેપી ધન અને નાના ઋણ પિંડક બનાવે છે. એટલે તમને અહીંયા ગાડી આ એક એસ બતાવ્યું છે વચ્ચે અને આ ઝેડવાળા 2 બતાવ્યા છે. એટલે સામે અહીંયા sp2 સંકરણની આકૃતિ આપી છે. જો 3 બાજુએ આ રીતે પ્લસ છે અને વચ્ચેની બાજુએ 3 માઇનસ છે, એટલે sp2 સંકૃત કક્ષકો રચાય. લખ્યું છે આ 3 sp2 કક્ષકો અન્ય પરમાણુની sp કે સંકૃત કક્ષકોની સાથે સમિશ્રણ પામીને 3 સિગ્મા બંધ રચે છે. કેટલા બંધ? 3 સિગ્મા બંધ રચાય. sp માં એક જ સિગ્મા બંધ રચાય, sp2માં 3 સિગ્મા બંધ રચાય. હવે sp2 સંકર કક્ષકોથી બનેલા 3 સિગ્મા બંધ 120 અંશને ખૂણે એક જ સમતલમાં હોય છે. કેવા સમતલમાં હોય? એક જ સમતલમાં. હવે આ જ રીતે sp3 એટલે એક એસ અને 3 પી એકબીજા સાથે સંયોજાઈને sp3 સંકૃત કક્ષકો બનાવે. એસની લાક્ષણિકતા કેટલી તો કે 1/4 ગુણ્યા 100 એટલે 25%, અને 3/4 ગુણ્યા 100 75%. એટલે પી 75% છે અને એસ 25% છે. બોલો, ક્લિયર? હવે આપણે જોઈએ, લખ્યું છે અહીંયા તો કે વ્યાખ્યા શું આપી છે વ્યાખ્યામાં તો કે એક જ અણુની ઓછો ઉર્જા તફાવત ધરાવતી એક ns અને 3 np એમ 4 સમતુલ્ય સંકર કક્ષકો ઉત્પન્ન થાય તેને sp3 સંકરણ કહે છે. અને કક્ષકોને sp3 સંકૃત કક્ષકો કહે છે. હમણાં અહીંયા ગણતરી કરીએ, એસ કક્ષક 25%, પી 75% છે. sp3 કક્ષકો પરસ્પર લઘુત્તમ અપાકર્ષણ અનુભવાય અને અવકાશમાં એકબીજાથી 109 ડિગ્રી અને 28 કળા સમચતુષ્ફલકીય રીતે ગોઠવાય છે. 4 ખૂણામાં ગોઠવાઈ જાય. એટલે અહીંયા આગળ એક એસ આપ્યું છે, આ ઝેડ, એક્સ અને વાય, એટલે 3
કક્ષકો સાથે 109 ડિગ્રી અને 28 કળાના ભાગરૂપે ગોઠવાય છે. ચારેય sp3 કક્ષકો અન્ય પરમાણુ sp કે સંકર કક્ષકોની સાથે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર કેટલા સિગ્મા બંધ બનાવે? 4 સિગ્મા બંધ બનાવે છે. અને એમનો ખૂણો 109 ડિગ્રી અને 28 કળાની સાથે સમચતુષ્ફલકીય રચના ધારણ કરે છે. ઓકે, તો આ 3 પ્રકારના કક્ષકો જોઈએ આપણે. સંકરણ જોયા. હજુ આ સંકરણ તમારે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આવશે, તો એ ધ્યાન રાખજો. હવે ચેપ્ટર એક અલગ હાઈટ ઉપર જશે. એટલે હવે આજના આ ટોપિક અને એના પછીનો એક લેક્ચર, 2 લેક્ચર સાથે આપણે ચેપ્ટર પૂરું કરીશું. એટલે ધ્યાન રાખજો. સૌથી પહેલાં જોઈએ આપણે આણ્વીય કક્ષકવાદ કોને કહેવાય. તો જો અહીંયા આપ્યું છે આપણને આણ્વીય કક્ષકવાદ એટલે કે 1932માં એફ ફુંડ અને RS મુલિકને વિકસાવેલો. કયા 2 વૈજ્ઞાનિકોએ? એફ હુન્ડ અને RS મુલિકને આ આણ્વીય કક્ષકવાદની રચના કરી હતી. આણ્વીય કક્ષકવાદની આપણે સમજવો હોય તો એ પરમાણ્વીય કક્ષક જેવું જ છે. એટલે એના મુખ્ય મુદ્દા આપેલા છે. એઝ અ થિયરી તમારે કરવાની MOT થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. જોઈએ શું લખ્યું છે. લખ્યું છે કે પરમાણુઓના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે. પરમાણુના ઇલેક્ટ્રોન શેમાં હોય છે? તો કે જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં હોય છે. તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોમાં હોય છે. જેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકોમાં હોય એમ અણુમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય? આણ્વીય કક્ષકોમાં. પરમાણ્વીય કક્ષક જેવું જ છો આખું. એટલે જોજો અઘરું નથી. નંબર 2 એવું કીધું કે જે પરમાણ્વીય કક્ષકોની સમમિતિની ઉર્જા સમાન હોય ને એ એકબીજા સાથે સંયોજાય અને આણ્વીય કક્ષક બનાવે. એટલે લખ્યું છે લગભગ સરખી ઉર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે અને આણ્વીય કક્ષકો રચે છે. કેવી? લગભગ સરખી ઉર્જા હોય ને એ અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો શું કરે? એકબીજા સાથે સંયોજાઈને આણ્વીય કક્ષકો બનાવે. નંબર 3, જ્યારે પરમાણ્વીય કક્ષકમાંનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે. પરમાણ્વીય કક્ષકમાં એક જ પરમાણુ હોય એટલે એક કેન્દ્રથી અસર પામે. જ્યારે અણુમાં શું હોય? તો કે 2 અણુ હોય. હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન એટલે H2 અણુ બને. તો અણુની અંદર એ ઇલેક્ટ્રોન કેટલા કેન્દ્રની અસર હેઠળ હોય? 2. તો લખ્યું છે કે પરમાણ્વીય કક્ષકમાં એક જ કેન્દ્રની અસર હેઠળ હોય. જ્યારે આણ્વીય કક્ષકોમાં એ 2 કરતાં વધારે કેન્દ્રો જે અણુમાંના પરમાણુઓની સંખ્યા ઉપર આધાર રાખે છે એના અસર નીચે હોય છે. એટલે કે પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રી છે, જ્યારે આણ્વીય કક્ષક બહુકેન્દ્રી છે. બોલો 3 પોઈન્ટ ક્લિયર? ફરીથી જોઈ લઈએ. જેમાં પરમાણુઓના ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં હોય એમ આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન અણુમાં રહેલા ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં હોય. નંબર 2, લગભગ સરખી ઉર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાઈને આણ્વીય કક્ષક બનાવે. નંબર 3, પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન એક જ પરમાણુની અસર હેઠળ હોય, જાણે આણ્વીય કક્ષકોમાં એક કરતાં વધારે પરમાણુની અસર હેઠળ હોય. એટલે કે પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રી છે, આણ્વીય કક્ષક બહુકેન્દ્રી છે. નંબર 4, હંમેશા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા
અને આણ્વીય કક્ષકોની સંખ્યા સમાન જ હોય. લખ્યું છે આણ્વીય કક્ષકોની સંખ્યા અને સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા લગભગ સરખી હોય છે. એટલે કે બે પરમાણ્વીય કક્ષકો રચાય, જ્યારે બે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંયોજાય ત્યારે બે આણ્વીય કક્ષકો રચાય છે. એટલે બે આણ્વીય કક્ષકો હોય તેમાંથી એક બંધ કારક હોય અને એક બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હોય. ક્લિયર? એક બંધ કારક હોય ને એક બંધ પ્રતિકારક. લખ્યું છે બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની ઉર્જા કરતાં ઓછી હોય છે અને તેની સ્થાયીતા વધારે હોય છે. બંધકારકની ઉર્જા ઓછી પણ સ્થાયીતા વધારે. બરાબર. છઠ્ઠો પોઈન્ટ, જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી પરમાણ્વીય કક્ષક વડે દર્શાવાય છે, તેમ આણ્વીય કક્ષક પાસે અણુમાંના કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી આણ્વીય કક્ષક વડે દર્શાવાય છે. એટલે પરમાણુની આજુબાજુ જો ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવવી હોય તો પરમાણ્વીય કક્ષકની જરૂર પડે. એમ અણુની આજુબાજુ ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવવી હોય તો આણ્વીય કક્ષકની જરૂર પડે. અને છેલ્લો નિયમ, પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આપણે જે આઉફબાઉફનો નિયમ, પાઉલીનો નિયમ, હુન્ડનો નિયમ આપ્યો, સેમ ટુ સેમ એ બધા નિયમો આણ્વીય કક્ષક માટે પણ લાગુ પાડી શકાય છે. બોલો, ક્લિયર? તો આપણે આણ્વીય કક્ષકવાદના આપણે મુદ્દા જોયા. એના પછી ઇમ્પોર્ટન્ટ થિયરી, આણ્વીય કક્ષકોની રચના એટલે કે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન LCAO થિયરી, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ LCAO. જોઈએ આપણે તરંગ યંત્રશાસ્ત્ર પ્રમાણે પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય તરીકે દર્શાવી શકાય. શેના તરીકે દર્શાવી શકાય? તરંગ વિધેય તરીકે. જે ઇલેક્ટ્રોન તરંગનો કંપ વિસ્તાર રજૂ કરે છે. એ શું રજૂ કરે છે? ઇલેક્ટ્રોન તરંગનો કંપ વિસ્તાર. લખ્યું છે કે શ્રોડિંજરના તરંગ સમીકરણના ઉકેલ પરથી આ મેળવી શકાય છે, LCO થિયરી. એટલે કે શ્રોડિંજરનું સમીકરણ છે ને, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન માટે ઉકેલી શકાતું નથી, એ યાદ રાખવાનું. એટલે આણ્વીય કક્ષકો, જેઓ અણુઓ માટે એક ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકો છે, તેમને શ્રોડિંજરના સમીકરણના સીધા ઉકેલથી મેળવી શકાતું નથી. એટલે કે આ સમસ્યાને ઉપરવટ થવા માટે આપણે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન તરીકે ઓળખાય છે એની મદદ લેવી પડે એ પદ્ધતિની. એટલે અહીંયા આગળ જોઈને આવ્યા ને કે બે પરમાણ્વીય કક્ષક બીજા સાથે સંયોજાય અને આણ્વીય કક્ષક બનાવે, તો એકબીજા સાથે સંયોજાય અને રૈખિક સંગઠન કહેવાય. એ કઈ રીતે રચાય અને શું રચાય ને એ આ થિયરીમાં કહેવા માંગે છે. અહીંયા બી આપણને એક હાઇડ્રોજન અણુનું જ ઉદાહરણ લીધું છે. ધારો કે આપણે હાઇડ્રોજન અણુ લો, બે હાઇડ્રોજન પરમાણુ. હાઇડ્રોજન અણુને બે A અને B પરમાણુઓ ધરાવતા અણુ ગણીએ તો લખ્યું છે દરેક હાઇડ્રોજન પરમાણુને ધરા અવસ્થામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. આપણને ખબર છે ઇલેક્ટ્રોન રચના 1 છે, એટલે ધરા અવસ્થામાં એક જ ઇલેક્ટ્રોન હોય. હવે આવા જે પરમાણ્વીય કક્ષકો છે એના તરંગ વિધેયને આપણે psi A અને psi B તરીકે દર્શાવીશું. પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય psi A
અને સાઈ બી, એટલે પરમાણુ એ માટે આપણે તરંગ વિધેય સાઈ એ લઈએ અને પરમાણુ બી માટે તરંગ વિધેય સાઈ બી લઈએ. સામાન્ય રીતે આણ્વીય કક્ષકોની રચના પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંઘટનથી રચાતી વર્ણવી શકાય. એટલે આણ્વીય કક્ષક કેવી રીતના રચાય? તો કે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંઘટનથી. એટલે કે એ શું હોય? તો આ સાઈ અને સાઈ બીનો સરવાળો બી હોય અને બાદબાકી બી હોય. એટલે લખ્યું છે જે વ્યક્તિગત પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયના સરવાળાને બાદબાકી દ્વારા દર્શાવી શકાય છે. એટલે કે સાઈ એમઓને સાઈ એ પ્લસ ઓર માઇનસ સાઈ બી વડે દર્શાવાય. હવે આમાં જે પ્લસ ઓર માઇનસ છે ને એમાં બે આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય, સિગ્મા અને સિગ્મા સ્ટાર. સિગ્મા એટલે સાઈ એ પ્લસ સાઈ બી બંનેનો સરવાળો તરંગ વિધેયનો, અને સિગ્મા સ્ટાર એટલે સાઈ એ માઇનસ સાઈ બી. અહીંયા સિગ્મા શું છે? તો કે બંધકારક આણ્વીય કક્ષક, અને સિગ્મા સ્ટાર શું છે? તો કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. એટલે સ્ટાર આવે ને એટલે બંધ પ્રતિકારક યાદ રાખવાનું, અને સ્ટાર વિનાની હોય એને બંધકારક યાદ રાખવાનું. એટલે જો લખ્યું છે સિગ્માને બંધકારક આણ્વીય કક્ષક કહે છે, જ્યારે સિગ્મા સ્ટારને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહે છે. એટલે સાઈ એ પ્લસ સાઈ બી આવે એટલે બંધકારક, સાઈ એ માઇનસ સાઈ બી આવે એટલે બંધ પ્રતિકારક. જુઓ અહીંયા તમને બે પરમાણુનું રૈખિક સંગઠન આપેલું છે. આને આ રીતે રચી શકાય. જેમ કે બે હાઇડ્રોજન પરમાણુ છે ને, તો આ રીતે દોરી નાખવાનું. અહીંયા એક હાઇડ્રોજન પરમાણુ માટે, અહીંયા બીજા હાઇડ્રોજન પરમાણુ માટે, અહીંયા સિગ્મા દર્શાવાય અને અહીંયા સિગ્મા સ્ટાર આવે ઓલવેઝ. ધ્યાન રાખજો. એક હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય એટલે એને આ નિશાની વડે દર્શાવી, બીજા હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય એટલે આ નિશાની વડે. હવે આ બંને ઇલેક્ટ્રોન, આ એક અને આ બે, એ બંને અહીંયા ગાડી વિરુદ્ધ સ્પિન સાથે ગોઠવા છે, એટલે એક સીધું અને એક ઊંધું. બે ઇલેક્ટ્રોન આવી ગયા એટલે આ ખાલી રહેશે. તો જો અહીંયા આપ્યું જ છે વચ્ચે એક સીધી અને એક ઊંધી, એટલે કુલ બે હાઇડ્રોજનના બે ઇલેક્ટ્રોન અહીંયા દર્શાયા. આ એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ બી એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. આ શું છે? તો કે પરમાણ્વીય કક્ષકો, અને ભેગી થઈને વચ્ચે શું બનાવ્યું? તો કે આણ્વીય કક્ષકો. એટલે આ વચ્ચે જે આણ્વીય કક્ષક છે, આજુબાજુ જે પરમાણ્વીય કક્ષક છે. ઓકે, તો આટલું ધ્યાન રાખવાનું. અહીંયા ગાડી બંધકારક કક્ષક કહેવાય કારણ કે સિગ્મા છે બંનેનો સરવાળો. આ બંધ પ્રતિકારક કહેવાય કારણ કે સિગ્મા સ્ટાર છે બંનેની બાદબાકી. ઉપરની બાજુએ ઉર્જા વધતી જાય. ડન. ચાલો, જો અહીંયા લખ્યું છે ગુણાત્મક રીતે આણ્વીય કક્ષકોની રચના સંયોજાતા પરમાણુઓના ઇલેક્ટ્રોનના રચનાત્મક અને વિભંજક વ્યતિકરણના પર્યાયમાં સમજી શકાય. એટલે કે બંધકારક આણ્વીય કક્ષકોની રચનામાં બંને ઇલેક્ટ્રોનના તરંગ એકબીજાને પ્રબલક બને છે. હવે કઈ રીતે એને આપણે સમજાવી શકીએ બંધકારક અને બંધ પ્રતિકારક? સમજો. બંધ પ્રતિકારકની અંદર એટલે કે સ્ટારની અંદર, એમાં આણ્વીય કક્ષકોની રચનામાં ઇલેક્ટ્રોન શું કરે? તો કે ઇલેક્ટ્રોન તરંગ એકબીજાના વ્યતિકરણને લીધે રદ કરે છે, વિભંજક. એટલે કે બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘનતા બંધન પામેલા પરમાણુઓના કેન્દ્રની સ્થાનની વચ્ચે સ્થાન પામે છે, એટલે નજીક આવે, આકર્ષણ થાય. એટલે બંધકારકમાં
એ જે કક્ષકો છે એક નજીક આવે એકબીજાની. બંધ કારકમાં, બંધ પ્રતિકારકમાં એવું ના થાય. બંધ કારકમાં બંધન પામેલા પરમાણુઓ કેન્દ્રની વચ્ચે સ્થાન પામે છે, કારણ કે એમની વચ્ચે અપાકર્ષણ ઓછું, એટલે કે આકર્ષણ વધારે હોય. શેમાં? બંધ કારકમાં. જ્યારે બંધ પ્રતિકારકમાં આના કરતાં ઊંધું, તો કે બંધ પ્રતિકારકમાં આણ્વીય કક્ષકોમાં બંને કેન્દ્રોની વચ્ચેની જગ્યાએથી મુખ્યત્વે ઇલેક્ટ્રોન ઘનતા દૂર પામે છે. ત્યાં ગાડી ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય હોય, ત્યાં ગાડી બંને કેન્દ્રોની વચ્ચે, એટલે અપાકર્ષણ વધારે હોય છે. શેમાં? બંધ પ્રતિકારકમાં, એટલે એમાં દૂર જાય. બંધ કારકમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક ગોઠવાયેલા હોય છે, એકબીજાથી નજીક હોય છે, એટલે અણુ સ્થાયી બને છે. લખ્યું છે બંધકારક આણ્વીય કક્ષક હંમેશા તેમની રચનામાં જોડાયેલી પરમાણ્વીય કક્ષકો કરતાં ઓછી ઉર્જા ધરાવે. બંધકારક આણ્વીય કક્ષકો છે ને એ પરમાણ્વીય કક્ષકો કરતાં ઓછી ઉર્જા ધરાવે. જ્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો એ અણુ અસ્થાયી બનાવે, એટલે પરમાણ્વીય કક્ષકો કરતાં વધારે ઉર્જા ધરાવે છે. બોલો, ક્લિયર? એટલે લખ્યું છે કે બંધ પ્રતિકારક કક્ષકોની ઉર્જા મૂળ પરમાણ્વીય કક્ષકો કરતાં વધારે છે, જ્યારે બંધ કારકમાં તે ઓછી છે. બંને આણ્વીય કક્ષકોની કુલ ઉર્જા બે પરમાણ્વીય કક્ષકોની કુલ ઉર્જાના સરવાળા જેટલી થાય છે. તો આ અહીંયા લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ LCO થિયરી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે જોઈએ પરમાણુના સંગઠન માટેની કેટલીક શરતો. કઈ કઈ શરતો છે? તો કે મુખ્યત્વે 3 શરતો. હું અંડરલાઇન કરું છું એટલું જ લખવાનું. પહેલું, એક તો જે પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે એમની ઉર્જા સમાન હોવી જોઈએ. શું સમાન હોવી જોઈએ? ઉર્જા. આ પૂછાશે IMP ક્વેશ્ચન છે કે પરમાણ્વીય કક્ષકોના સંગઠનની શરતો લખો. તો જે પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે એમની ઉર્જા સમાન હોવી જોઈએ. નંબર 2, એમની સમમિતિ સમાન હોવી જોઈએ. લખ્યું છે સંયોજાતી પરમાણ્વીય કક્ષકો આણ્વીય અક્ષ ઉપર સરખી સમમિતિ ધરાવતી હોવી જોઈએ. આટલું જ લખવાનું, વધારાનું નથી લખવાનું. અને ત્રીજું, જે સંયોજાતી પરમાણ્વીય કક્ષકો છે એમનું મહત્તમ સમિશ્રણ થવું જોઈએ. એમનું સમિશ્રણ કેવું થવું જોઈએ? સૌથી મહત્તમ થવું જોઈએ. ક્લિયર? તો આ 3 મુખ્યત્વે શરતો છે, એ તમારે ધ્યાન રાખવાની. છેલ્લો મુદ્દો જોઈએ, આણ્વીય કક્ષકોના પ્રકાર. અહીંયા 2 પ્રકાર જોયા, બંધકારક અને બંધ પ્રતિકારક. જે સ્ટાર વિનાના હોય એ બંધકારક, અને જે સ્ટારવાળા હોય બંધ પ્રતિકારક. તો જો અહીંયા આપ્યું છે આણ્વીય કક્ષકો સિગ્મા, પાઈ, ડેલ્ટા વગેરે સ્વરૂપે દર્શાવાય છે. સિગ્મા આણ્વીય કક્ષકો બંધ અક્ષની આસપાસ સમમિતિ હોય છે, જ્યારે પાઈ કક્ષકો સમમિતિ હોતી નથી. જેમ કે વનેસ કક્ષકો છે એ 2 કેન્દ્રો પર કેન્દ્રિત થયેલી હોય છે, અને રેખીય સંગઠન 2 આણ્વીય કક્ષકો રચે છે જે અક્ષની આસપાસ સમમિતિ હોય છે. એટલે 2 પ્રકારની વનેસ આવે, સિગ્મા વનેસ અને સિગ્મા સ્ટાર વનેસ. એટલે એસ કક્ષકો 2 પ્રકારની હોય. એ જ રીતે 2pz પણ 2 પ્રકારની હોય, સિગ્મા 2pz ને સિગ્મા સ્ટાર 2pz. સમજો, સિગ્માની અંદર ખાલી એસ અને 2pz જ આવે, જ્યારે 2px 2py એ પાઈની અંદર જતા રહે. તો જો લખ્યું છે 2px અને 2py કક્ષકો એ અક્ષને સમમિતિ હોતી નથી. તે અક્ષીય સમતલને ઉપર પિંડક અને નીચે ઋણ પિંડક હોય છે.
તો આવ્યા આણ્વીય કક્ષકોને પાઈ અને પાઈ સ્ટાર તરીકે દર્શાવાય છે. એટલે બંધકારક પાઈ આણ્વીય કક્ષકોને આંતરકેન્દ્રીય અક્ષની ઉપર અને નીચે વધારે ઇલેક્ટ્રોન ઘનતા હોય છે. એટલે પાઈ હોય ને બંધકારક પાઈ એમાં ઉપર નીચે વધારે ઇલેક્ટ્રોન ઘનતા હોય, જ્યારે પાઈ સ્ટાર બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોને કેન્દ્ર વચ્ચે નોડ હોય છે, એટલે ત્યાં ઇલેક્ટ્રોન જોવા મળે નહીં. એટલે આપણે આમાં એટલું જોયું, સિગ્મા બંધ એ એસ કક્ષક માટે અને 2pz માટે જ જોવા મળે, જ્યારે પાઈ એ 2px અને 2pyમાં જનરલી જોવા મળે છે. ક્લિયર? તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ઉર્જા સ્તર શક્તિ આલેખ કરાવીશ, અને એ કરાયા પછી આપણે ચેપ્ટર ઓવર કરીશું. તો આનું રિવિઝન કરી નાખજો. બાકી હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, થેન્ક યુ.